चलो अरे भाई विधानसभा थोड़ा लग जाए बाहर तो करिए उतारो सर। એક તરફ ભારત સરકાર દાવાઓ કરી રહી છે કે ક્યાંય પણ ગેસની અછત જે છે સર્જાઈ નથી, પરંતુ બીજી તરફ જો આપણે જોવા જઈએ તો દરેક જગ્યાએ લોકો લાઈનો લગાવીને ઊભા રહ્યા છે, દરેક રાજ્યમાં લોકો લાઈનો લગાવીને ઊભા રહ્યા છે અને આ બધાની વચ્ચે અત્યારે જે ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના નેતાઓ પહોંચ્યા અને ત્યાં પહોંચીને ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું છે। શું છે સમગ્ર મામલો તેની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। આજે દ્રશ્યો તમે જોયા, દ્રશ્યોમાં અમિત ચાવડા જે છે ગેસનો બાટલો માથે લઈને પહોંચે છે અને તેની સાથે અન્ય ધારાસભ્યો પણ કોંગ્રેસના વિધાનસભામાં વિરોધ કરવા પહોંચે છે। એટલે સવાલ એ થતો હશે કે આ વિરોધ શા માટે? વિરોધ એટલે છે કેમ કે એક તરફ સરકારના દાવાઓ જે છે કે ક્યાંય પણ દેશમાં છે કોઈ પણ રાજ્યમાં ગેસની અછત જે છે સર્જાઈ નથી, પરંતુ બીજી તરફ જો જોવા જઈએ તો લોકો લાઈનો લગાવીને ઊભા રહ્યા છે। લોકો લાઈનો લગાવવામાં ઊભા રહ્યા છે ત્યાં લોકો એવું કહેવામાં આવે છે કે એમને 15-15, 20-20 દિવસ સુધી એવું કહેવામાં આવે છે કે તમને ગેસનો બાટલો અત્યારે મળવાનો નથી। એટલે હવે આ જ મુદ્દાને લઈ કોંગ્રેસ જે છે હવે આક્રમક મૂડમાં આવી ગઈ છે અને વિધાનસભામાં આજે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું છે। સૌપ્રથમ નજર કરી લઈએ તે તમામ દ્રશ્યો પર। પણ જે રીતે સરેન્ડર થયા એના કારણે આજે આખા દેશમાં ગેસની અછત સર્જાઈ છે। પહેલા લોકો નોટબંધીમાં લાઈનોમાં ઊભા રહ્યા, કોરોનામાં દર ભટક્યા, આજે ગેસની બોટલ લેવા માટે દર ભટકી રહ્યા છે। આપણા ગુજરાતમાં પણ આ ગેસની તંગીના કારણે આજે સિરામિક ઉદ્યોગ બંધ થઈ ગયો છે, પાવર લૂમ્સ હોય કે બીજા ઉદ્યોગો બંધ થઈ ગયા છે, અનેક ડેરીઓનું ઉત્પાદન અટકી ગયું છે। એવા સંજોગોમાં આ દેશના પ્રધાનમંત્રી આ ભાજપની ડબલ એન્જિન સરકારને લોકોને મોંઘવારીમાંથી રાહત તો ના આપી, પણ આજે મોંઘા ભાવે ગેસનો સિલિન્ડર લેવા માટે પણ દર ભટકવું પડે છે। બીજા રાજ્યોમાં 500 રૂપિયાનો ગેસનો બોટલ આપવાની જાહેરાતો થાય અને આ ડબલ એન્જિનની સરકાર ગુજરાતની ગૃહિણીઓને મોંઘો ગેસનો બોટલ લેવા મજબૂર બનાવે અને હવે એ ગેસનો બોટલ લેવા માટે પણ દર ભટકવું પડે, લાઈનમાં ઊભા રહેવું પડે। ત્યારે ગુજરાતની ગૃહિણીઓનો, ગુજરાતના સામાન્ય લોકોનો એક જ અવાજ છે કે આ નરેન્દ્ર સરેન્ડરની નીતિ બંધ કરો, દેશના લોકોનું હિત, દેશના લોકોનો અવાજને બુલંદ કરો। તાત્કાલિક એલપીજી હોય કે પીએનજી હોય કે બધા જ ગેસ ને પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ ની પૂર્તિ કરો। તમને બધાને ખબર હતી કે આ યુદ્ધની પરિસ્થિતિ થાય છે, તો એવા સંજોગોમાં અહીંયા અછત ઊભી થશે તો આટલા દિવસ સુધી શું કામ એક શબ્દ પણ ના બોલ્યા? આજે દેશના લોકો લાઈનોમાં ઊભા છે અને પ્રધાનમંત્રી ચૂંટણીઓમાં ભાષણો કરે છે, ત્યારે આજે ગુજરાતની ગૃહિણીઓ, ગુજરાતના લોકો જે ગેસની કિલ્લતને કારણે દર ભટકી રહ્યા છે અને આવનારા સમયમાં ગેસ માટે, પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ માટે જે અંધાધૂંધી ફેલાવાની શક્યતાઓ છે, જે ગૃહયુદ્ધ થાય એવી શક્યતાઓ છે, એની સામે સરકારને જાગૃત કરવા માટે અમે આ વિરોધ પ્રદર્શન કરી રહ્યા। प्रकार से गुजरात में और पूरे देश में एलपीजी के सिलेंडर की किल्लत पैदा हुई है। ये किल्लत और भी इंटेंस होने वाली है। जिस प्रकार के इंटरनेशनल रिश्ते ईरान, इजराइल, अमेरिका के बीच में युद्ध का माहौल छाया हुआ, युद्ध हो रहा है, ऑयल जिसमें पेट्रोलियम प्रोडक्ट्स में बहुत जबरदस्त इश्यूज होने वाले हैं। इन परिस्थिति को देखते हुए मोदी जी को गुजरात और देश को फोकस करना चाहिए, बिल्कुल नहीं किया। तो पूरे गुजरात
मुल्क की महिलाओं के लिए कारोबार की ओर से हम लोग आज प्रोटेस्ट कर रहे हैं। आज यहाँ तक का डिमांड है, गुजराती बगल के स्टेट राजस्थान में 500 रुपये में सिलेंडर मिल रहा है, गुजरात में 9,500 रुपये में क्यों? गुजरात में 500 रुपये में सिलेंडर दीजिए, लेकिन चूंकि मोदी जी का नाम एप्सिन फाइल्स में आया है, चूंकि वो कॉम्प्रोमाइज प्रधानमंत्री बन चुके हैं, अब हमें उनसे कोई उम्मीद नहीं। नरेंद्र मोदी एप्सिन फाइल्स के कारण एक के बाद एक समाधान कर रहे हैं, एक के बाद एक कॉम्प्रोमाइज कर रहे हैं। उसी का कारण है गुजरात और मुल्क की महिलाएं और आम जनता परेशान हो रही है। ચલો અરે ભાઈ વિધાનસભા થોડું લઈ જાય બહાર તો કરીએ ભાઈ ઉતારો છે એટલે હવે કોંગ્રેસના નેતાઓ સ્પષ્ટ કહી રહ્યા છે કે જે ગેસ સિલિન્ડર માટે લાંબી લાઈનોમાં ઊભા રહેવા માટે લોકો મજબૂર થયા છે તો એ શું અફવાઓના કારણે થયા છે? કેમ કે સરકાર તો એક તરફ એવું કહી રહી છે કે ગેસની અછત નથી, કોઈ બી જગ્યાએ તમે રાજ્યમાં જાઓ જિલ્લા પુરવઠા અધિકારીઓ પણ એવું કહી રહ્યા છે કે પૂરેપૂરો જથ્થો છે, તો શું આ અફવાઓના કારણે લોકો લાઈનો લગાવીને ઊભા રહ્યા છે? એટલે આ બધા જે સવાલો જે અત્યારે ચાલી રહ્યા છે, આ સવાલોમાં અત્યારે જનતા જે છે તે પીસાઈ રહી છે, કેમ કે જે રીતે જોવા જઈએ તો લોકો લાઈનો લગાવવા ઊભા રહે છે, લોકોને ગેસનો બાટલો જે છે તે 5,000 રૂપિયાનો એવી વાત કરવામાં આવે છે કે 5,000 રૂપિયાનો ગેસનો બાટલો છે। એટલે આ બધાની વચ્ચે અત્યારે જે સામાન્ય મધ્યમ વર્ગના જે પરિવારો છે તે અત્યારે પીસાઈ રહ્યા છે અને તેમને ચિંતા સતાઈ રહી છે, શું ખરેખરમાં ગેસના બાટલાની અછત છે ખરી? કેમ કે જે રીતે અત્યારે વાતો ચાલી રહી છે તે જોતા એવું લાગે છે કે ગેસની અછત છે, પરંતુ સરકાર દ્વારા નિવેદન આપવામાં આવે છે કે ગેસની ક્યાંય પણ અછત નહીં। તો જોવાનું રહ્યું કે આગળના સમયમાં શું થાય છે, પરંતુ અત્યારે એક વાત તો સ્પષ્ટ છે કે કોંગ્રેસ જે છે આ મુદ્દે હવે વિરોધ કરવા ઉતરી પડી છે અને આગળના સમયમાં સરકાર દ્વારા કોઈ સ્પષ્ટતા કરવામાં આવે છે કે નહીં તે જોવાનું રહ્યું। આ વિષયમાં તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો। અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।